છેલ્લો અને પાંચમો મુદ્દો આજે કિસાન દિવસ છે, પરંતુ હાલ રાજ્યનો ખેડૂત ખુશ નથી। ક્યાંક કોક ખેડૂત રડી રહ્યો છે, તો કોઈ ખેડૂત ખાતર લેવા માટે લાઈનમાં છે, તો ક્યાંક કોક આત્મહત્યા કરી રહ્યું છે। આ દરેક વચ્ચે માત્ર એક જ પ્રશ્ન છે કે ક્યાં સુધી ખેડૂતોનો ભોગ લેવાશે, જેનો જવાબ તંત્ર પાસે નથી અને સરકાર પાસે પણ નથી। એક તરફ સરકારે દાવો કર્યો છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતીલક્ષી યોજનામાં મદદરૂપ થતા ખેડૂતો રાજી છે, જ્યારે ખુદ હવે જે પ્રમાણેનો વિકાસ થઈ રહ્યો છે તેના કારણે હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને હવે તેને જ લઈને જે ખેડૂતો જે સરકારની સામે વિરોધ કરી રહ્યા છે અને તેને જ લઈને હવે 12 જાન્યુઆરીના રોજ જે રાષ્ટ્રીય કિસાન સંઘ છે તે દ્વારા હવે વિરોધ કરવામાં આવશે અને આંદોલન કરવાનું રણસિંગુ પણ ફૂંકી દેવામાં આવ્યું છે। એક તરફ હવે ક્યાંક ને ક્યાંક સરકાર કહી રહી છે કે ખેડૂતોના ભારે આવે છે, ખેડૂતોની મદદ કરી રહ્યું છે, ત્યારે લોન ન મળવાથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખાતર નથી મળતું, તેના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ જે રાજ્યનો ખેડૂત છે તે દેવાના ડુંગરની તળે ક્યાંક ને ક્યાંક દબાઈ ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા મનસુખ પટોડિયા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, રાજ્યનો ખેડૂત હાલ ખુશ નથી, શું કહેશો? નમસ્કાર। હા, આજે તમે જે વાત કરો છો એ પ્રમાણે છે, કારણ કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે, એની અંદર ખેડૂતોની બરબાદી થાય એવું ચાલી રહ્યું છે। ખેડૂતો ખેતી છોડી દે એવી પરિસ્થિતિ પેદા થઈ છે। આજે કિસાન દિવસ છે ત્યારે સરકારે આ કિસાન દિવસ ઉજવવો જોઈએ, પરંતુ કોઈ પણ માધ્યમ દ્વારા ખેડૂતોને એ આ દિવસે ખુશી થાય એવો કોઈ કાર્યક્રમો કે કોઈ ભેટ કે સોગાદ કે કોઈક આપવામાં આવ્યું નથી। અને ખેડૂતોની જે ઉત્પાદન કરે છે અને એને કારણે આખા દેશના લોકોનું પેટ ભરાય છે, એવા સમયે આખા દેશનું અર્થતંત્ર ખેતી આધારિત હોય, એવા સમયે માનો નહીં કે ખેડૂતોને મુશ્કેલી પડે તો સરકાર કોઈ પણ બાબતે આગળ આવતી નથી। હવે મારે કહેવાનું એ છે કે આટલું મોટું માનો નહીં કે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું, એક રૂપિયાની ઘરમાં આવક ન થઈ, એનો પરિવાર નિરાધાર બની ગયો, એવા સમયે સરકારે એને મદદ કરવી જોઈએ। એના બદલે માનો નહીં કે વાતું કરે કે 10,000 કરોડ રૂપિયા, પણ એના ખેડૂતોના ભાગમાં એક વીઘાએ 3,500 રૂપિયા અથવા તો 3200 રૂપિયા જેવી રકમ આ ફાળવી છે। અને એની અંદર હમણાં જ જોયું છે કે 3 કરોડ રૂપિયા સુધીની જ રકમ હજી ખેડૂતો સુધી પહોંચી છે, એટલે ખેડૂતોને સહાય પણ પૂરી પહોંચી નથી। આવી સ્થિતિની અંદર એને એક બાજુ ભાવ ન મળે, એને ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, સહાય લેવી હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, સહાય માટે ધક્કા ખાય, માનો કે ઓફિસ હોય એને માનો કે સીએ છે એનો જે તલાટી મંત્રી છે એના કોમ્પ્યુટર ના ચાલે, ખેડૂત ખેતી છોડીને અહીંયા લાઈનમાં ઉભે। આવી સ્થિતિની અંદર ખેડૂતો ખૂબ મોટી મુશ્કેલી અનુભવે છે। સરકારે આની તાત્કાલિક રીતે અનેક વખત રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક રીતે તમે ખેડૂતોને સહાય કરવી હોય તો તાત્કાલિક માનો કે 2,000 રૂપિયા કેમ ખાતામાં પડી જાય છે તાત્કાલિક, એવી રીતે નરેન્દ્ર મોદી આ દેશના ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા નાખે, એવી જ રીતે ખેડૂતોને નુકસાન થાય તો સરકારે જો સહાય કરવી હોય તો તાત્કાલિક કરવી જોઈએ, એવી અમારી માંગ છે। મનસુખભાઈ, કેમ સરકાર ખેડૂતોની અવગણના કરી રહી છે? જો ખેડૂતોને આટલું નુકસાન થઈ રહ્યું છે, આટલી મુશ્કેલી પડી રહી છે, છતાં પણ તેમની અવગણના કેમ? હવે સરકારના ધ્યાનમાં એવું નથી કે ખેડૂત થકીથી આ તંત્ર હાલે છે। સરકાર ઉદ્યોગપતિઓને સહાય કરે, ઉદ્યોગપતિઓને માનો કે 5 કરોડ રૂપિયાની એક ફેક્ટરીને નુકસાન થયું તો સરકાર એને ફરી બીજા 5 કરોડ રૂપિયાની સહાય બેંક દ્વારા આપવામાં આવે છે। જ્યારે ખેડૂતોને માનો કે આવડું નુકસાન થયું તો 3 લાખ રૂપિયાનું ધિરાણ ખેડૂતોને આપે છે, એની સામે ફરીથી તાત્કાલિક માનો નહીં કે વગર વ્યાજે ખેડૂતોને 3 લાખ રૂપિયાનું ધિરાણ મળે અથવા તો 5 લાખનું મળે, એવી કોઈ યોજના બનાવવામાં નથી આવી। કારણ કે એક વર્ષ દિવસ થઈ ગયું, 5 લાખ રૂપિયાનું માનો કે જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોને 3 લાખ ને બદલે 5 લાખનું ધિરાણ મળશે, પરંતુ હજી સુધી એના કોઈ પરિપત્ર નહીં, ખેડૂતો બેંકોમાં ધક્કા ખાય, પરંતુ 5 લાખ રૂપિયા ખેડૂતોને ન મળે। આવી સ્થિતિની અંદર છે ખેતી આગળ આવે એવું સરકાર વિચારી નથી રહી, કારણ કે ખેડૂત છે તો જ આ દેશ છે। દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર જો વિકાસ કરવો હોય તો ખેડૂતો જો આગળ આવશે, ખેતી આગળ આવશે તો જ આપણે દેશની અંદર સોનાની ચીડિયા થશે। બાકી તો વાતો કરે અને મોટા તાઇફાઓ કરી
અને કરોડો રૂપિયા સરકાર બગાડે છે, પરંતુ ખેડૂત પાસે એક રૂપિયો બગાડવા માંગતી નથી સરકાર. જી બિલકુલ મનસુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર.